હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું માત્ર 7 મિનિટમાં બની જાય તેવા રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી સવારે અને સાંજે નાસ્તામાં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે અને એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેવી રેસીપી છે. આ રીતથી તમે ઉત્તપમ બનાવશો તો તમારા ઉત્તપમ એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે એકદમ હેલ્ધી બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું રવામાંથી ઉત્તપમની રેસીપી શેર કરવાની છું. એના માટે મેં આ પોણો વાટકો ભરીને સૂજી લઈ લીધી છે. તો હવે આપણે એને બાઉલમાં નાખી દઈશું. એક વાટકી જેટલું મેં દહીં લઈ લીધું છે, એ આપણે અંદર નાખી દઈશું. આ બહુ ખાટું દહીં નથી. હવે આપણે એને મિક્સ કરી લઈશું અને આપણે એની અંદર એક સામટું પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખીશું અંદર. આપણે એની અંદર જોઈતા પ્રમાણમાં જ પાણી નાખવાનું છે. હવે આપણે સૂજીને પાણી અને દહીંમાં પલાળી દીધી છે. તો હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું અને પછી આપણને પાણીની જરૂર પડશે તો થોડુંક અંદર પાણી આપણે નાખીશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને સરસ સૂજી ફૂલી પણ ગઈ છે. તો હવે આપણે અંદર થોડું હજી પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. ઇડલી ઢોસાનું બેટર હોય ને એ ટાઈપનું આપણે એનું બેટર તૈયાર કરવાનું છે. તો આ ટાઈપનું બેટર આપણે એનું તૈયાર કરીશું. હવે સ્વાદ અનુસાર અંદર મીઠું નાખી દઈશું. એક ચમચી જીરું નાખી દઈશું. હવે આપણે એની અંદર આ કાપેલા મરચાં છે ઝીણા ઝીણા, એ નાખી દઈશું આપણે. અને એક આદુનો ટુકડો લીધો છે, એને આપણે ગ્રેટ કરીને નાખી દઈશું. હવે એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. તમારે ખાવાનો સોડા ન નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો, પણ નાખવાથી ઉત્તપમ થોડા નરમ બનશે. હવે આપણે બધું બેટરને બરાબર મિક્સ કરી લઈશું અને આ ટાઈપનું આપણે એની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખશું. તો હવે આપણે નોનસ્ટિક પેન મૂકી દીધું છે ગેસ ઉપર. તો હવે આપણે ઉત્તપમ બનાવવાનું ચાલુ કરીએ. થોડુંક તેલ નાખીશું અંદર. હવે આવી રીતે આપણે બેટરને પાથરી દઈશું. આવી રીતે આપણે બેટરને ફેલાવી દઈશું. હવે આપણે ઉત્તપમની ઉપર થોડા કાંદા કાપેલા નાખીશું, થોડા ટામેટા નાખીશું કટ કરેલા ઝીણા ઝીણા, અને થોડા કેપ્સિકમ નાખીશું, થોડી કોથમીર નાખીશું. અને આ ચાટ મસાલો છે, આ થોડું મીઠું છે અને આ લાલ મરચું છે, એ આપણે આવી રીતે નાખી દઈશું. હવે આપણે એને બરાબર ચડવા દઈશું, પછી આપણે એને પલટાવીશું. હવે આપણે તવેથાથી એને બરાબર આવી રીતે દબાવી દઈશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઉત્તપમને પલટાવી દઈશું.
હવે પાછું 2 મિનિટ એને શેકાવા દેશું. આ સાઈડથી પણ થોડું તેલ સાઈડ પરથી નાખી દઈશું આપણે. તો હવે આપણે એને બીજી સાઈડેથી બી પલટાવી દઈશું. હવે ઉત્તપમ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બધા ઉત્તપમને બનાવી લઈશું. હવે આપણે એવી રીતે બીજો ઉત્તપમ પણ તૈયાર કરી લઈશું. આવી જ રીતે આપણે બધા ઉત્તપમને તૈયાર કરી લેવાના. તો હવે આપણે ઉત્તપમને ડીશમાં સર્વ કરી લઈશું. આ એકદમ હેલ્ધી નાસ્તો છે, વેજીટેબલથી ભરપૂર, અને તમે આને ગમે ત્યારે બનાવીને ખાઈ શકો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે.